આ વેદોની ગર્જના હે। બધા ધર્મ એક હતા તો કૃષ્ણે 1 કરોડ લોકોને કેમ મરાવા? મહાભારતની અંદર તો પાંડવો ને કૌરવો તો પાઈ હતા ને। એટલે આજના ધર્મ ગુરુઓ, આજના સંતો ને પોતાનો સ્વાર્થ વાળા હું કે બધા ધર્મ એક કે, અરે ધર્મ નહીં, બધા ધર્મ એક ન હોઈ શકે। સોર એ સોર હે, સૌકાર એ સૌકાર હે। એટલા માટે ભગવાન રામે કહું કે એ વખતે કહેલા કે બધા ધર્મ એક હે, એ વખતે રામે કહું કે રાવણનો ધર્મ જુદો હે અને એકને કહેવાય, અને હું કટાળીઓ રોપીને પણ માર્ચતાન લઈને આવો અને એ રોમ લઈને આવો કે ને। એટલે જે દુશ્મન હે, જે વ્યક્તિ આપણી ધરતીમાંનું ખોટું કરે એ કઈ રીતે હોઈ શકે? ધર્મ એક હે, માનવતાવાદી। આપણે આખા દુનિયાના 60 અરબ લોકો હે। કેટલા? આખી દુનિયામાં 7 અરબ અને 50 કરોડની વસ્તી હે। બધા આપણે એક હઈએ, પણ એમાં જો ખોટો હોય તો ખોટો જ કહેવો પડે। એ કોને સાબિત કરું? રામ અને કૃષ્ણે સાબિત કરવું એમ। હવે આપણે બધા જોવા આવે પોડવે ને કોરેવ કેટલા મરેણા? 1 કરોડ મરેણા। તો પછી ધર્મ એક હતો તો કેમ મારા ભાઈ? પણ કોક તો ગરબર કરતા। દુર્યોધન હું કહેતો તમારે બધી બાયલીઓમાં નાલી દો એમ। દુર્યોધન કહેતો નાલાયક રાજા આવે ને એટલે પ્રજા હે ને એ પેલી કરી નાખે, ત્યારે ધર્મ એક ને કહેવાય। ધર્મનો અર્થ થાય કર્તવ્ય। શું અર્થ થાય? ધર્મનો અર્થ થાય સમજણ। ખોટો કોણ હે અને હાસો કોણ હે એની ખબર પર એના ધર્મ કહેવાય। એટલે બોગા લોકોને હાથ ન હલાય। અને તે વખતે પાંડવો તો ખાલી થોડાક હતા ને, 7 અક્ષરની સેના હતી। દુર્યોધન ને જોડે કેટલા હતા? 11 અક્ષરની સેના હતી। વિજય કેનો હતો? કારણ કે પાંડવો રામ હાથે હતા। કેનો હાથે હતા? એટલે આપણને કોઈ રાગ દ્વેષ નહીં એમ, પણ રામના આજના જન્મ દિવસે રામને એક જ હતું કે અમારા ભાઈ અમે એ કહેવા જોઈએ। લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એક હતા કે નહીં? તો આપણે કેમ જુદા આવીએ? પોતાના સ્વાર્થ માટે, પોતાનો ફેટનો ખાડો પૂરવા માટે, 1 લીલી નોટ માટે આજે આખો સમાજ બગડતો રહેલો હે। એટલે આપણે દરેક ભાઈઓએ આવતી રામનવમીએ આખું ગોમ એક થઈ, વધારે વાતમાં નહીં કહેતો, આખું ગોમ એક થઈ, સીતા એક હતી, સીતા વનમાં જતી ત્યારે તેણ આવો રોતી। આપણી તો એક આવું આપણી હપાળી નહીં શકતા। એટલે આપણી બધી જ બહેનો આપણી આવું હે એ માં હે, માં સમાન હે। આપણો હારો હે એ બાપ હે। આ જો સમજણ આવે ને એનાને હે ને મંદિર કહેવાય, એનાને રામનવમી કહેવાય, એનાને રામનો ઉત્સવ કહેવાય। અને રામાયણ એક હતા, કઈ હતી એમની એને માં હતી। આપણને એવું નહીં, આ તો રામાયણમાં બહુ મોટી અત્યારે આપણે શાસ્ત્રો બગડા હે, કઈ વનવાસ આલો જ નતો। આજના ધર્મ ગુરુ હું કે રામને વનવાસ આલો, કઈ વનવાસ નતો આલો। ઇતિહાસ સાક્ષી હે। કઈ ખબર પડી એવી સ્ત્રી હતી કે જે કિસકંદાની અંદર રાવણ જેવા લોકો જાગી ગયા હે, સુરપણખા જેવી। ત્યારે કહું દીકરા થન જાવું પર હે। નકર કઈ હું મોકતી કે ભાઈ ભરતને 14 વર્ષ ગાદી અને રોમને 14 વર્ષ વનવાસ। તો કઈ તો આખી જિંદગી માટે ગાદી મોકવી પડે કે 14 વર્ષ પેશન તો પાછી ભરતને હાલ દેવી પડે કે? એવી કોઈ ગોળી આવી હે? આ ખાલી એક પ્રશ્ન તમને કહું, ઘણી બધી ભૂલ શાસ્ત્રોની અંદર અને ભેળસેળ કરેલી છે, પણ જે આખું કુટુંબ હતું ને રામનું, એને નક્કી કરું કે આખો સમાજ બગડો હોય એટલે રોમને કાઢો। નકર કઈ આખી જિંદગી તરી મોકતો કે આખી જિંદગી રોમ પાછો ને આમનો જો એમ મોકવી જોઈએ ને કઈ કોઈ બોગી નથી, એ ઓરિજિનલ સ્ત્રી હતી, એની હાસી માં હતી। એટલે પેલો પોતાની માથી પણ પેલું રામાયણ પગે લાગતો। ઓરિજિનલ રામાયણ ની અંદર 22,000 શ્લોકો। કેટલા? વાલ્મીકીએ લખેલા 24,000 શ્લોકો હે। આજે 1,25,000 શ્લોકો હે રામાયણમાં। એટલે રામાયણમાં ભેળસેળ થઈ ગયેલી છે, અને ભેળસેળ વાળી રામાયણ આવી ને એટલે રોમનું મંદિર તૂટ્યું। મિત્રો જાગવું પડે, આશા ઇતિહાસનો અભ્યાસ કરવો પડે। એ કેને કાલ અત્યારે ખરાબ શ્લોકો? એ કેને કાલા વિધર્મી લોકો હે ને આપણું બગાડું હે। લવ ને કૃષ્ણ વનમાં જન્મ થયો છે નહીં, ઇતિહાસ સાક્ષી હે। આપણને એવું બતાવવામાં આવે કે રાવણ ને સીતાને લઈને આવો અને પછી પાછી એને વનમાં મોકલી દીધી, તું તો રાવણ ને રહીને આવી। આ ગલત ઇતિહાસ પણ આપણામાં આવો હે।
કોણ અભ્યાસ કરે સાચા શાસ્ત્રોનો? આપણને એવું જ બતાવે ને કે રામ લવ ને કૃષ્ણ તો એને જંગલમાં જન્મ થયો. અરે એ ઇતિહાસ ગલત પ્રમાણમાં આવો है. મહાભારત ની અંદર ખાલી 10,000 શ્લોકો है. ખાલી સામાન્યમાં પૂરું કરવું એટલે આપણને ખબર પડે. આપણે ભક્તિ કરતા નહીં, આપણે એને મૂર્ખ લોકો જે અત્યારના જે ઠેકાદારો હે ને બધા હાસી વસ્તુ અત્યારે ગેટોના ટોળા કરવાથી નહીં થાય. શેર જોઈએ, શેર. એટલે ભક્તિને નમે આ દેશ ગુલામ તો અને પાછો ભક્તિ નમે ગુલામ થાય. સોમનાથ મંદિર લૂંટેલું ને ત્યારે 1,000 તો ખાલી બ્રાહ્મણો હતા. કેટલા? 1,000. એક દિવસની અંદર 1.5 ટન તો વાળ થતા ખાલી બાબરીના. મોહમ્મદ ગજની આવો ને ખાલી મુઠ્ઠી પર સૈનિકો લઈને આવા. પણ આપણે બધા પૂજારી અને વાત વાળી રહ્યા ભગવાન ને શિવલિંગ ને ભિખારીઓ એ વખતે ખાલી હે ને કતરેન જોતા ને ખાલી એક ટેપો લઈને મેલું તોય પેલા જતા રહેતા. અત્યારે એમ જ થાય ને. આપણે અત્યારે અર્પાય તો એલા એ તો મકોણા અર્પાય આપણું કઈ ગમારો અમને બેહી રહે કે તો એને બેગરિયા અમને બેહી રહે. તૂટફાટ જાતિ હતી નથી. કોઈ ઇતિહાસમાં જાતિ નહીં હે. જાતિ તો ખાલી અવરો આવી હે. દોઢ બેહો વરે તો ગમાર મકોણા કશું હતું જ નતું. હે આપણને ષડયંત્ર કરીને જાતિમાં જુદા પાડી દેતા હે. આજા ફલોના આજા મકોણા આજા સાસો ઇતિહાસ આપણને અભ્યાસ કરવો પડે મિત્રો. ખાલી મહાભારતની વાત કરું હું. રામાયણમાં હાસા શ્લોકો કેટલા હતા? 24,000. અત્યારે 1,25,000 શ્લોકો કેને કાલ દેતા? એટલે આપણી બધી હે ને હાજી રામાણીઓ હોશિયાર લારીઓ વાળી. એટલે રોમની એક જ ઈચ્છા હતી. મહાભારતની વાત કરું, વેદવ્યાસે ખાલી 4,500 શ્લોકો લખા. કેટલા?